કોટ રોડ પાસે થયેલા અકસ્માત મામલે તાલુકા પોલીસે મોટી કાર્યવાહી કરી મૃતકના માતાની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે સિટી બસના ડ્રાઈવર જયવીન દવેની ધરપકડ કરી છે, જે બાદ મૃતકના પરિવારે ડ્રાઈવરને તાત્કાલિક છૂટો કરવાની માંગ કરી છે। મૃતકના પરિવારે કહ્યું કે ડ્રાઈવરની બેદરકારીથી એકનો એક દીકરો ગુમાવ્યો। ગઈકાલે મા અને દીકરો દુકાને નાસ્તો લેવા ગયા હતા। આ દરમિયાન સિટી બસના ચાલકે દીકરા પર બસ ચડાવી દીધી હતી, જેમાં દીકરાનું મોત થયું છે, જ્યારે માતાને પગમાં ઈજા પહોંચી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટના કણકોટ રોડ પર સિટી બસના ચાલકે 7 વર્ષીય ભરત નામના બાળકને ટક્કર મારી હતી, જેમાં ભરતનું ઘટના સ્થળે જ મોત થયું હતું। એની મમ્મી ને છોકરો બે દુકાન નાસ્તો લેવા જતા હતા તો સિટી બસ વાળાએ અચાનક યુટર્ન માં ગોલાવીને ફૂલ સ્પીડ માં આવીને સીધા અડફેટે લઈ લીધા આગલા વ્હીલમાં। બાળકનું તો અહીંયા જ મોત થઈ ગયું ને ડ્રાઈવર ને કંડક્ટર તો કોઈ હાજરમાં કોઈ જોવાય ઉભા નતા રહ્યા, ભાગી ગયા હતા, બસ મૂકીને ભાગી ગયા હતા। ડ્રાઈવર ને બધી બેદરકારી છે। હજી કાલ બનાવ બન્યો તો આજે હજી કઈ એમને કોઈને મનમાં નથી, તંત્ર કે એમના સ્ટાફ ને, કે કાલ બનાવ બન્યો તો આપણે આ ગ્રામ્ય વિસ્તારમાં બસ ધીમે હાંકવી, એવું કોઈને તંત્રની બેદરકારી એટલે 15 ફૂટ દૂર રોડ થી છોડીને હાલવા છતાં અહીંયા યુટર્ન માર્યો ને એમાં હડફેટે લઈ લીધા છે। એ આગલા વ્હીલમાં ડ્રાઈવર સાહેબ બસ મૂકીને ફરાર થઈ ગયા। એટલે એમાં સમજી લો કે 20 મિનિટ સુધી કોઈ અહીંયા હતું નહીં। અમે ગયા પછી અમે આ બધી થયું છે કે બેદરકારી પછી પીસીઆર બોલાવીને તે પછી ડ્રાઈવર હાજર થયો છે, ત્યાં સુધી નથી થયો। બેફામ એટલે કાળા ચશ્મા ચડાવીને લેડીઝ ઓલું કેમ કલેન્ડર હોય ને એની હિસાબે બેફામ ચલાવી છે અને હજી હાલે જ છે હાલની તારીખમાં। માં દીકરો બે દૂધ લેવા જતા તો ભાગ નાસ્તો લેવા રોડ ઉપર તો એ કેવી જોટામાં આવી જાય કે ખબર ન, એના મમ્મી તો છોકરો તો અહીંયા દબાઈ જ ગયો છે કે મોઢું અહીંયા સુંદર થઈ ગયો હોય અને છોકરાના મમ્મીનો પગ આવી ગયો છે કે છોકરો એક ને એક દીકરો 7 વર્ષનો દીકરો, છોકરો તો 20 ફૂટ 15 ફૂટ બસ રાગી હતી, છોકરા છેટા હતા। કડક કાયદા થવી જોઈએ ને ભાઈ, ફરી કોઈ જિંદગીમાં એક હલવાડ દીધા ને તો કોઈ જિંદગીમાં કોઈ દે માણસ હાંકતા ભૂલી જાય જોઈએ કે સિટીમાં કેમ બસ હાંકવી।